એક બાજુ દિલ્હીમાં સીજીપી દ્વારા સંસદ ઘેરાવ અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, તો બીજી તરફ બનાસકાંઠાના ભાભર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થીની સીતાબેન છગનભાઈ રાઠોડ સોનમ વાંગચુકના સમર્થનમાં એક દિવસના પ્રતિકાત્મક ઉપવાસ પર બેઠી છે. ચલાદર ગામની રહેવાસી સીતાબેન બાબર હાઈવે પર વિવિધ બેનરો સાથે લોક જાગૃતિ લાવવાના હેતુથી ઉપવાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ સોનમ વાંગચુકના આંદોલનને સમર્થન આપતા દેશની શાસન વ્યવસ્થામાં પારદર્શિતા, જવાબદારી અને જનહિતને પ્રાથમિકતા મળે તેવી માંગ સાથે પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. તો એક તરફ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની ગૂંજ છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાતના ભાભરમાં એક વિદ્યાર્થીનીનો શાંતિપૂર્ણ ઉપવાસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બસ સરકાર અમારી માંગે પૂરી કરે. શું માંગ છે તમારી? જે બાળકોના જે આપણે એક્ઝામ આપીએ છીએ, પેપર લીક થાય, જે પૈસાવાળા છે એ પૈસા આપીને નોકરીએ લાગી જાય છે, તો અમે જેવું ગરીબ લોકોનું શું? અમે કેવી રીતે નોકરી મેળવીશું? અમારી તૈયારી જે કરેલી તો વ્યર્થ જશે. વારંવાર આવું થઈ છે, તો એ બાબતે તમારું શું કહેવું? ગુજરાતની અંદર સિસ્ટમમાં બદલાવ લાવે. જે આ ખરાબ સિસ્ટમ છે આમાં બદલાવ લાવે. તમારા એકના બેસવાથી સિસ્ટમમાં બદલાવ આવી જશે? એવું તો હું ના કહી શકું કે સિસ્ટમમાં બદલાવ લાવશે, પણ એક નાગરિક તરીકે મારી ફરજ બને કે હું પણ સ્વામી વિવેકાનંદે કીધું છે જાગ્યા ત્યાંથી સવાર, હું હવે જાગી. તો કોઈને ઘરની બહાર નીકળવું પડશે અને ખોટા સામે અવાજ ઉઠાવવો પડશે. તમે લોકોને શું સંદેશો આપવા માંગો છો? હું તો એવું કે ખોટા સામે ખુલીને વિરોધ કરતા શીખે, ચાહે એનું પરિણામ જે પણ આવે. શું નામ? મર્ડર થઈ જાય, જે પણ થઈ જાય, પણ ખોટું છે એને ખોટું કહેવાનું હિંમત કરે. શું નામ? બીજા વિદ્યાર્થીઓને શું સંદેશ આપવા માંગો છો? તમે એકલા જ હાલ બેઠા છો તો બીજા વિદ્યાર્થીઓને એટલું કહેવા માંગીશ કે તમે પણ જોડાઓ અને તમારી સાથે જે થઈ રહ્યું છે એને ખુલીને વિરોધ કરો. શું નામ? તમારા ભવિષ્ય માટે છે. કારણ કે અત્યારે આપણે એમ કે દિલ્હી તો જઈ શકાય એમ છે નહીં, કારણ કે પૈસા હોવા જોઈએ કે જવા માટે આપણે ઘરની બહાર ના નીકળ્યા હોય, તો તમારે જે બી છે એમ કે કંઈક પણ હિંમત દર્શાવો તમે અને ખુલીને વિરોધ કરો જે ખોટું તમારી સાથે થઈ રહ્યું છે એના માટે. શું નામ આપનું? ક્યાં નામ? મારું નામ રાઠોડ સીતાબેન છગનભાઈ છે. હું ગામ ચલાદરની છું, બાબર તાલુકો.